નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું એથી શરૂ થતા 50 અંગ્રેજી શબ્દો. એવા ઇંગ્લિશ શબ્દો કે જે તમારા હંમેશા રોજ કામમાં આવશે. એનો ઉચ્ચાર અને અર્થ બંને લખેલા હશે. તમને પણ પ્રેક્ટિસ થશે ચોક્કસથી. મિત્રો, આ અંગ્રેજી શબ્દો જે છે એ શબ્દો તમારા ઇંગ્લિશનો પાયો છે, મૂળ છે. જો તમારો પાયો મજબૂત હોય તો તમારું ઇંગ્લિશનું વૃક્ષ ઓટોમેટિક મજબૂત થશે. તો સૌથી પહેલો જે શબ્દ છે તમને આવડવો જોઈએ એ છે કીડી. બોલો, કીડી માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? મિત્રો, એ શબ્દ છે ઇંગ્લિશમાં એન્ટ. ANT. એન્ટ ઉચ્ચારણો તમારે કરવાનું છે એન્ટ. બોલો, એન્ટ. એન્ટ ઉચ્ચાર જોડે કરતા રહેશો. ચલો, નેક્સ્ટ જે શબ્દ છે એ છે સફરજન. ખૂબ જ સિમ્પલ સાદો સ્પેલિંગ છે, બધાને આવડતો જ હશે. કહીશું આપણે એનો ઉચ્ચાર કહીશું એપલ. બોલો, એપલ. એપલ. અને એપલ નહીં કહેતા, આને કહેવાનું છે એપલ. એપલ. વેરી ગુડ. ચલો, નેક્સ્ટ શબ્દ છે એ છે હાથ. તમારો આખો જે હાથ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો? હાથને ઇંગ્લિશમાં તમે કહેશો ARM. આમ. ઉચ્ચાર ખાસ યાદ રાખજો, આમ. આમ. બરાબર છે. કેરીને હિન્દીમાં આમ કહેવાય છે, એ જ રીતે ઉચ્ચાર છે આમ. નેક્સ્ટ જે શબ્દ છે તીર. તીરને ઇંગ્લિશમાં શું કહેશો મિત્રો? આ જે શબ્દ છે આને ઇંગ્લિશમાં આપણે કહીશું, બોલો શું કહીશું? એરો. ઉચ્ચાર ખાસ એરો. 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 બોલવાની પ્રેક્ટિસ જોડે કરવાની છે. નેક્સ્ટ શબ્દ છે હવા. ખૂબ જ સાદો શબ્દ છે, નાનો શબ્દ છે. આપણે કહીશું એને એર. ઉચ્ચાર જોઈ લો, એર. 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 3 થી 4 વાર બોલવાનું છે. નેક્સ્ટ શબ્દ છે તમારો એ છે બધા. બધું. સર્વે. બરાબર છે. બધો, બધી, બધો, બધી. શબ્દ કયો છે? ઓલ. ઇંગ્લિશમાં આપણે કહીશું આને ઓલ. ઓલ એટલે બધા. બોલો, ઓલ. વેરી ગુડ. ચલો, આના પછીનો શબ્દ છે નેક્સ્ટ, એ છે ઉંમર. ઉંમર માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરશો મિત્રો? એ શબ્દ છે ઇંગ્લિશમાં એજ. ઉચ્ચાર ખાસ યાદ રાખવાનો છે. તમે કહેશો આને એજ. 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 ચલો આગળ. આના પછીનો શબ્દ છે એ છે કળા. કોઈ કળા કરવી, આના માટે તમારી જોડે કંઈક કળા હોવી, આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે આર્ટ. ART. આર્ટ. બરાબર છે. આપણે સાયન્સ, કોમર્સ અને ત્રીજું હોય છે આર્ટ્સ. આર્ટ્સ. બોલો, આર્ટ. વેરી ગુડ. નેક્સ્ટ એના પછી શબ્દ છે એ છે ધ્યેય. જીવનમાં કંઈક ધ્યેય હોવું જોઈએ, કંઈક ગોલ હોવું જોઈએ. એને ઇંગ્લિશમાં કહેવાય છે એઇમ. એઇમ એટલે તમારું ધ્યેય. ઉચ્ચાર લખેલો છે એઇમ. એઇમ. વેરી ગુડ. ચલો, એના પછી નેક્સ્ટ શબ્દ છે રાખ. કોઈ પણ વસ્તુ સળગી જાય, ધારો કે તમે સિગરેટ પીવો છો, કોઈ સિગરેટ પીવે છે, એના પછી જે રાખ વધે છે, કોઈ મરી જાય છે, એના અંતિમ સંસ્કાર પછી જે રાખ વધે છે એને ઇંગ્લિશમાં શું કહેશો? તમે કહેશો એશ. કયો શબ્દ વપરાય છે? એશ. ASH. એશ. બોલો, એશ. વેરી ગુડ. ચલો, નેક્સ્ટ શબ્દ કયો છે એના પછી? પ્રાણી, જાનવર. બધાને આ શબ્દ આવડતો હશે, હમણાં પિક્ચર પણ આવ્યું હતું. શબ્દ છે એનિમલ. ઉચ્ચાર જોઈ લો, એનિમલ. 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 એનિમલ ઉચ્ચાર આવડવો જોઈએ. ચલો, લેખક. કોઈ પણ પુસ્તકના લેખક છે. લેખક માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે મિત્રો? છે ઓથર. 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 બોલો, ઓથર. ઓથર. વેરી ગુડ. પ્રેક્ટિસ કરવાની. સાવચેત. ચેત તું, કે તું સાવચેત રહેજે, કંઈક થઈ જશે, કોઈ ઘરે આવશે, તું ઊંઘી ના જતો. એલર્ટ રહેજે. એલર્ટ. બોલો, એલર્ટ. એલર્ટ. આ શબ્દ વપરાશે. ચલો, એના પછી શબ્દ કયો છે મિત્રો? એ છે ગેરહાજર. તમે પરીક્ષામાં, કોઈ પણ જગ્યાએ, લેક્ચરમાં તમે ગેરહાજર છો, એનો મતલબ કે તમે એબસન્ટ છો. એબસન્ટ. બોલો, એબસન્ટ.
એબસન્ટ. એબસન્ટ શબ્દ ત્યારે વપરાય છે. ચલો નેક્સ્ટ શબ્દ છે કે એ મારા માટે દેવદૂત છે, એ મારા માટે ફરિશ્તા જેવો છે, એ મારા જીવનમાં એન્જલ છે. કયો શબ્દ છે? એન્જલ. એન્જલ બોલો. એન્જલ ઉપરવાળાએ મોકલેલો ફરિશ્તો, એન્જલ એને શબ્દ આપણે વાપરીએ છીએ. ચલો એના પછી શબ્દ છે કે તે એક અભિનેતા છે. શાહરૂખ ખાન એક અભિનેતા છે, બરાબર છે. ઋતિક રોશન, આ બધા જ એક્ટર છે. એક્ટર બોલો. એક્ટર. એક્ટર. એક્ટર શબ્દ વપરાશે. ઉચ્ચાર બોલવાનું છે. ચલો આગળ શબ્દ કયો છે? એ છે એકલું, કે હું એકલો છું, તમે એકલા છો, બરાબર છો. તમે કહેશો આઈ એમ અલોન. શબ્દ કયો છે? અલોન. આઈ એમ અલોન. હું એકલો છું. અલોન. હી ઇઝ અલોન. તે એકલો છે, ત્યારે આ શબ્દ વપરાતો હોય છે. ચલો આગળનો શબ્દ છે ગુસ્સે ભરાવું, કે તે ગુસ્સે થયો છે, તે ખૂબ જ ગુસ્સે છે. એનો મતલબ થાય છે કે હી ઇઝ, તે શું છે? હી ઇઝ એંગ્રી. He is angry. બોલો. He is angry. Angry. Angry ઉચ્ચાર કરવો પડે. ચલો એના પછી શબ્દ છે નેક્સ્ટ કે સહેમત. તમે જે કહો છો એ હું માનું છું, હું તમારી સાથે સહેમત છું, મતલબ કે હું તમારી સાથે એગ્રી કરું છું. બોલો. હું તમારી સાથે એગ્રી કરું છું. એગ્રી શબ્દ વપરાય છે. બોલો. એગ્રી. એગ્રી. એગ્રી ઉચ્ચાર પ્રેક્ટિસ કરવાની છે. ચલો એના પછી શબ્દ છે કે મંજૂરી આપવી. કોઈને રજા આપવી, કોઈને મંજૂરી આપવી. એનો મતલબ થાય છે કે તમે એને અલાવ કરો છો. તમે એને એલાવ અથવા તો એલાવ અથવા એલાવો, બંને ઉચ્ચાર છે. એલાવ બોલાય છે. એલાવ. 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 મને એલાવ કરો સર, હું લેટ પડ્યો છું, મને એલાવ કરો. બરાબર. મને એલાવ કરો. એલો પણ કહેતા હોઈશ. મંજૂરી આપવી. ઉચ્ચાર અલગ અલગ કરી શકાય છે. ડરેલું. કોઈ વ્યક્તિ ડરેલું છે, કોઈ વસ્તુથી ડરેલું છે, એનો અર્થ થાય છે કે એ કેવું છે? એ અફ્રેઇડ છે. અફ્રેઇડ બોલો. આઈ એમ અફ્રેઇડ. હું ડરેલું છું. આઈ એમ અફ્રેઇડ ઓફ. ઓફ જોડે વપરાતું હોય છે. ઉચ્ચાર છે અફ્રેઇડ. 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 પ્રેક્ટિસ કરતા રહેજો. ચલો નેક્સ્ટ કયો શબ્દ છે? એ શબ્દ છે જવાબ. હવે બધાને આવડે છે સવાલ કરવા, ક્વેશ્ચન પૂછવા, અને ક્વેશ્ચન એટલે પ્રશ્ન, અને સામે જવાબ આપવો. તમે કહેશો આન્સર. આન્સર આપવો. મને આન્સર આપ. મને આન્સર આપ. તું આન્સર નથી આપતો, મારા ફોનનો આન્સર નથી આપતો. આન્સર જવાબ શબ્દ ત્યારે અર્થ નીકળતો હોય છે. ચલો હવાઈ મથક. તમારે બસ લેવી હોય તો બસ સ્ટેન્ડ જવું પડે, બરાબર છે. બસમાં બેસવું છે, પ્લેનમાં બેસવું છે, તો તમે કહેશો કે મારે ક્યાં જવું પડશે? એરપોર્ટ ઉપર જવું પડશે. એરપોર્ટ ઉચ્ચાર છે એરપોર્ટ. એરપોર્ટ. એરપોર્ટ શબ્દ વાપરવો પડશે. ચલો એના પછીનો શબ્દ છે કે બદામ. મગજ નથી ચાલતું, બદામ ખાવી પડશે. તમે ટીવીમાં પણ જોતા હશો કે કોઈ માથામાં નાખવાનું જે તેલ આવતું હોય છે, એમાં શું હોય છે? આલમંડ ઓઇલ. હવે આલમંડ કહેતા હોય છે ઘણા, આ અને લ બોલતા હોય છે આલમંડ, પણ આનો સાચો ઉચ્ચાર છે આમંડ. લનો ઉચ્ચાર નથી કરવાનો. આમંડ બોલો. આમંડ. 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 ડનો ઉચ્ચાર પણ ઓછો જ થાય છે. આમંડ. એ રીતે ઉચ્ચાર થતો હોય છે. ચલો એના પછી શબ્દ છે એ છે પ્રાચીન. કોઈ વસ્તુ ખૂબ જ પ્રાચીન છે, ખૂબ જ જૂની છે, વર્ષો પહેલાંનું, મારા દાદા દાદી એના પહેલાંનું છે, તો એ વસ્તુ કેવી છે? તમે કહેશો આ એન્શિયન્ટ છે. એન્શિયન્ટ બોલો. એન્શિયન્ટ. એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે ખૂબ જ પ્રાચીન, વર્ષો પહેલાંનું. કોઈ બિલ્ડિંગ છે, બરાબર છે, કોઈ માળખું છે, તાજમહેલ છે, બધા જ શું છે? એન્શિયન્ટ છે એવું કહી શકાય છે. ચલો રમતવીર. અત્યારે ઓલિમ્પિક્સ ચાલુ છે. ઓલિમ્પિક્સમાં જેટલા પણ ખેલાડીઓ રમતમાં ભાગ લે છે, રમતવીર છે. લાંબી દોડમાં ભાગ લે છે, ઊંચી કૂદમાં ભાગ લે છે, લાંબો કૂદકો, આ જેટલા પણ છે બધાને શું કહેવાય છે? એ બધા જ લોકો છે એથ્લીટ. એને શું કહેવાય છે? એથ્લીટ. એથ્લીટ એટલે રમતવીર. શબ્દ યાદ રાખવાનો છે. ચલો એના પછી શબ્દ છે એ છે પાનખર.
એવી ઋતુ છે જેમાં બધા જ પાના, બધા જ વૃક્ષના જે પત્તા છે ખરી જતા હોય છે. તો આપણે ઇંગ્લિશમાં એને કહેવાય છે કે એ ઋતુ છે, એનું નામ છે ઓટમ. કયો શબ્દ છે? ઓટમ. અને ઓટમ નહીં કહેતા, ઉચ્ચાર ઓટમ. બોલો, ઓટમ. ઓટમ શબ્દ વપરાતો હોય છે. એના પછી શબ્દ છે કલાકાર. કલાને આપણે ઇંગ્લિશમાં આર્ટ કહીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિ કલાકાર હોય, એની જોડે કંઈક કળા હોય, દોરી શકતો હોય, કંઈક ગાઈ શકતો હોય, તો એ વ્યક્તિ શું છે? એ વ્યક્તિ તમે કહેશો કે આ તો આર્ટિસ્ટ છે. આ શું છે? આર્ટિસ્ટ છે. આર્ટિસ્ટ આવડવું જોઈએ. આર્ટિસ્ટ એટલે કલાકાર. ચલો, એના પછીનો શબ્દ છે એ છે સાહસ. કોઈ પણ સાહસ તમે કરો, કોઈ પણ નવું સાહસ, ધારો કે તમે કંઈ નવી હોટલ ખોલી છે, તો અમે બધા કહેતા હોય છે કે અમારું નવું સાહસ છે. તો અમે એક નવું શું કર્યું છે? એક નવું એડવેન્ચર કર્યું છે. કંઈ પણ નવું જીવનમાં સાહસ કર્યું છે એને એડવેન્ચર શબ્દ વપરાતો હોય છે કે અમે એડવેન્ચર કર્યું છે. યાદ રાખવાનું છે, એડવેન્ચર. ચલો, એના પછીનો શબ્દ છે એમ્બ્યુલન્સ. હવે આને ગુજરાતીમાં પણ આપણે એમ્બ્યુલન્સ જ કહેતા હોય છે. દર્દી ગાડી, દર્દી વાહિની આવા શબ્દો નથી વાપરતા, આપણે એમ્બ્યુલન્સ જ કહીએ છીએ. તો ઉચ્ચાર આવડે, સિમ્પલ એક જ છે, એમ્બ્યુલન્સ. બોલો, એમ્બ્યુલન્સ. એને એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે. એમ્બ્યુલન્સ ઉચ્ચાર થવો જોઈએ. ચલો, મહત્વકાંક્ષા. મહત્વકાંક્ષા. જીવનમાં તમારે કંઈક કરવાની, કંઈક બનવાની તમારી દિલમાં આકાંક્ષા છે. આકાંક્ષા છે, ખૂબ જ દિલથી ઈચ્છા છે, મહત્વકાંક્ષા છે. તમે કહેશો કે એ મારા જીવનનું શું છે? એમ્બિશન છે. મારા જીવનનું એમ્બિશન છે કે મારે ડૉક્ટર બનવું છે. તો શબ્દ વપરાય છે એમ્બિશન. બોલો, એમ્બિશન. એમ્બિશન. પ્રેક્ટિસ કરતા રહેજો. એમ્બિશન. ચલો, આગળનો શબ્દ છે કે ભૂખ. હવે જુઓ, ભૂખ કયા શબ્દમાં? જ્યારે આપણી પાચન કરવાની શક્તિ સારી હોય, તમે ખાતા હોય ને ફટાફટ પચી જતું હોય ને ફરીથી ભૂખ પણ લાગતી હોય, તો આપણે કહીએ ને કે આનું પાચન સારું છે, આનું ભૂખ સારું છે. તમે કહી શકો એનું એપેટાઇટ સારું છે. એનું એપેટાઇટ સારું છે. સ્ટ્રોંગ એપેટાઇટ એટલે ખૂબ જ વધારે, ઘણા બાળકોને ભૂખ લાગતી હોય છે, એને કહેવાય છે એનું એપેટાઇટ બહુ સ્ટ્રોંગ છે. એ શબ્દમાં શબ્દ વપરાય છે એપેટાઇટ. એપેટાઇટ. એપેટાઇટ શબ્દ વપરાતો હોય છે. મિત્રો, આ શબ્દો કોઈ જગ્યાએ તમને આ રીતે નહીં શીખવાડે. ચોક્કસથી વિડીયોને લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો, કમેન્ટમાં કંઈ જોઈતું હોય તો એ પણ લખતા રહેજો કે આ શબ્દો પછી બીવાળા શબ્દો જોઈએ છે, સીવાળા શબ્દો જોઈએ છે. બધા જ ઉચ્ચાર આપણે સમજાવીશું એક પછી એક. વર્ષગાંઠ. કોઈ વસ્તુને વર્ષ થાય છે, કોઈનું મરણ થાય છે, કોઈનો જન્મ થાય છે, કોઈનું લગ્ન. બધાને એક એક વર્ષે તમે જે તારીખ તમે ઉજવતા હો છો, અથવા યાદગીરીમાં તમે પ્રાર્થના જે પણ કરતા હો છો, વાર્ષિક વર્ષે એને કહેવાય છે એનિવર્સરી. શું કહેશો? એનિવર્સરી. જન્મની એનિવર્સરી હોઈ શકે, લગ્નની. બર્થડે શું છે? તમારી બર્થ એનિવર્સરી છે. લગ્નને 1 વર્ષ થાય, મેરેજ એનિવર્સરી કહેવાય છે. તો એનિવર્સરી શબ્દ ત્યારે વપરાય છે. બરાબર છે? વર્ષગાંઠ, વાર્ષિક તિથિ, તમે બધા અલગ અલગ ગુજરાતી શબ્દો વાપરી શકો છો. અર્થ એક જ છે. ખગોળ વિદ્યા. ખગોળ એટલે આકાશને લગતું છે. સૂર્ય મંડળ, તારા, ગ્રહો, આ બધાનો અભ્યાસ કરવો. મતલબ ઇંગ્લિશમાં એ કયું સાયન્સ છે, કયું વિજ્ઞાન છે? એને કહેવાય છે એસ્ટ્રોનોમી. શું કહેવાય છે? એસ્ટ્રોનોમી. એસ્ટ્રોનોમી. બોલો, એસ્ટ્રોનોમી. એસ્ટ્રો એટલે આકાશને લગતું હોય એટલું તો સમજી લેવાનું. ગ્રહોને લગતું છે એસ્ટ્રોનોમી. આવો જ એક બીજો શબ્દ છે જેમાં લોકો ભૂલ કરતા હોય છે, જ્યોતિષ વિદ્યા. જ્યોતિષ વિદ્યા કે આને જ્યોતિષ વિદ્યા આવડે છે, એને કહેવાય છે એને એસ્ટ્રોલોજી આવડે છે. કયો શબ્દ છે? એસ્ટ્રોલોજી. યાદ રાખજો, એસ્ટ્રોલોજી શબ્દ વપરાય છે. એસ્ટ્રોલોજી આ શબ્દ વાપરવો પડે. ચલો, એના પછી 40મો શબ્દ છે વાતાવરણ. વાતાવરણ. વાતાવરણ તમારી આજુબાજુનું જે વાતાવરણ છે, જેના કારણે તમે શ્વાસ લઈ શકો છો. વાતાવરણને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તમારી આજુબાજુનું એટમોસ્ફિયર છે. શું કહેશો? એટમોસ્ફિયર. એટમોસ્ફિયર. એટમોસ્ફિયર શબ્દ વપરાય છે. નેક્સ્ટ, આના પછી શબ્દ છે ફ્લેટ. તમારી જોડે ફ્લેટ છે, મોટો ઓરડો છે. આના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો વપરાય છે? કે મારી જોડે અપાર્ટમેન્ટ છે. કયો શબ્દ વપરાય છે? અપાર્ટમેન્ટ. અપાર્ટમેન્ટ. ઘણા લોકો મોટા ઘર માટે, તમારું ઘર હોય બધા કરતાં અલગ, એને પણ અપાર્ટમેન્ટ કહેતા હોય છે. ઉચ્ચાર ખાસ જોઈ લેજો. એપાર્ટમેન્ટ. એપાર્ટમેન્ટ. એપાર્ટમેન્ટ આવો ઉચ્ચાર તમારે કરવાનો છે. પ્રેક્ષકો,
તમે ક્રિકેટ જોવા ગયા છો, કોઈ પણ જગ્યાએ પિક્ચર જોવા ગયા છો, જેટલા પણ લોકો જોવે છે એ બધી જ શું છે, તમે કહેશો ઓડિયન્સ છે. ઓડિયન્સ શબ્દ વપરાય છે. ઓડિયન્સ એટલે જે લોકો જોવા આવ્યા છે, પ્રેક્ષકો છે, બધાને શું કહેવાય છે? ઓડિયન્સ કહેવાતું હોય છે. ચલો, કોઈ વસ્તુને ઓળખવું અથવા કોઈને પ્રત્યુત્તર આપવો કે મેં તમને કંઈક મેલ મોકલ્યો, મેસેજ મોકલ્યો, તમે મને સામે જવાબ તો આપો, બરાબર છે? તો કોઈ પણ વ્યક્તિને ઓળખવું, એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે એકનોલેજ. કયો શબ્દ છે? એકનોલેજ કરવું. કોઈએ આપણા માટે કંઈ કર્યું છે એનું નામ લખવું, ઓળખીને બુકમાં આગળ નામ લખવું કે મેં મારા ઘરના પરિવારના સભ્યોને હું આ અર્પણ કરું છું, એમને એકનોલેજ કરું છું. એ શબ્દ ત્યાં પણ વપરાતો હોય છે. એકનોલેજ, જે લોકો તમારી સાથે છે એનું નામ ત્યાં લખવું, બરાબર છે? એમને માન આપીને, એમને ઓળખીને એમનું નામ લખવું, અથવા સામે કંઈ મળ્યું ને જવાબ આપવો, બંને માટે શબ્દ વપરાય છે એકનોલેજ. લખી રાખજો શબ્દ અંકગણિત. ગણિતનો એક ભાગ છે અંકગણિત. તમે શું કહેશો? એરિથમેટિક. શું કહેશો? એરિથમેટિક. બેઝિક જે સરવાળા બાદબાકીને બધું આવે છે એને શું કહેવાય છે? એરિથમેટિક શબ્દ ત્યારે વપરાતો હોય છે. એરિથમેટિક બેઝિક પાયાનું અંકગણિત છે. ચલો, 44મો શબ્દ કયો છે? સ્થાપત્ય. કોઈ જૂનું જેટલા પણ સ્થાપત્ય, તમે તાજમહેલ કહો, જેટલા પણ જૂના બિલ્ડિંગ છે, ઇમારતો છે, સ્થાપના થયેલી છે, કલાકારોએ જે બનાવ્યા છે ભૂતકાળમાં, રાજા મહારાજાઓએ, એ બધા શું છે? સ્થાપત્ય છે. એને કહેવાય છે આર્કિટેક્ચર. કયો શબ્દ વપરાય છે? આર્કિટેક્ચર. કયો શબ્દ છે? બોલો. આર્કિટેક્ચર શબ્દ ત્યારે વપરાશે. 45મો શબ્દ આપણો છે એ છે ગોઠવણ, વ્યવસ્થા. કોઈ પણ વસ્તુની ગોઠવણ, વ્યવસ્થા, કે લગ્નની તમે જે વ્યવસ્થા કરી છે, તમે જે એરેન્જમેન્ટ કરી છે, એરેન્જમેન્ટ છે, તમારી ગોઠવણ જે છે, વ્યવસ્થા જે છે, ખૂબ જ સરસ છે. બોલો. એરેન્જમેન્ટ કરવી, વ્યવસ્થા કરવી, કોઈ વસ્તુ ગોઠવવી, બરાબર છે? એના માટે આ શબ્દ વપરાય છે. એના પછીનો શબ્દ છે મદદનીશ. કોઈ મુખ્ય વ્યક્તિ છે, એને મદદ કરતો જે વ્યક્તિ છે, તો એને શું કહેવાય મિત્રો? એને કહી શકો કે આ મારી મદદ કરે છે, તે મારો આસિસ્ટન્ટ છે. કયો શબ્દ છે? આસિસ્ટન્ટ. આસિસ્ટ કરવું એટલે મદદ કરવું. એના પરથી શબ્દ આવ્યો છે આસિસ્ટન્ટ. બોલો. આસિસ્ટન્ટ શબ્દ આવડવો જોઈએ. એના પછીનો, કોઈ પણ જગ્યાએ તમે જુઓ છો અત્યારે જાહેરાત વગર કોઈ વસ્તુ વેચાતી નથી. તો ટીવીમાં તમે જાહેરાત જુઓ છો, તમે કહો છો ટીવીમાં મેં આજે શું જોયું? મેં એડવર્ટાઇઝમેન્ટ જોયું. એડવર્ટાઇઝમેન્ટ કહેતા હોય છે, ઘણા એડવર્ટીઝમેન્ટ પણ કહેતા હોય છે, બંને ઉચ્ચાર થતા હોય છે. એડવર્ટાઇઝમેન્ટ. બોલો. એડવર્ટાઇઝમેન્ટ આ શબ્દ ખૂબ જ વપરાતો હોય છે, બધા વાપરે છે, તો આવડવો જોઈએ. ઉપલબ્ધિ. જીવનમાં તમે કંઈક મેળવ્યું છે, તમે કંઈક અચીવ કર્યું છે, તો તમે કહી શકો કે મારો નાનપણમાં, બરાબર છે, અથવા મારો પરીક્ષામાં 1લો નંબર આવેલો છે, મારો સંગીતની જે કોમ્પિટિશન હતી, સંગીતની, ગીત ગાવાનું હતું, એમાં મારો 1લો નંબર આવ્યો છે, તો એ મારું શું છે? એ મારું અચીવમેન્ટ છે. મારી ઉપલબ્ધિ છે. એ રીતે આ શબ્દ બોલવો પડે. અચીવમેન્ટ શબ્દ ત્યારે વપરાશે. ચલો, ખેતી છે, કૃષિ છે, કૃષિ વિજ્ઞાન છે, આનો અભ્યાસ પણ હોય છે અને આ એક વ્યવસાય પણ છે, એક ઉદ્યોગ પણ છે. તો આખો ઉદ્યોગ જે કૃષિને લગતો છે, ખેતીને લગતો છે, એને કહેવાય છે એગ્રીકલ્ચર. બોલો. એગ્રીકલ્ચર એટલે કે ખેતીને લગતું, કૃષિને લગતું, બરાબર છે? વિજ્ઞાન પણ છે, ઉદ્યોગ પણ છે. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી પણ કહેવાતું હોય છે. ચલો, આગળ કયો શબ્દ છે મિત્રો? અરજી. તમે કોઈ જગ્યાએ નોકરી માટે અરજી કરો છો, એપ્લાય કરો છો, અથવા ફોનની એપ જે છે, આ બધા માટે કે મેં એપ્લિકેશન કરેલી છે. એપ્લિકેશન કરવી એટલે અરજી આપવી. ફોનની જેટલી પણ એપ છે, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધી જ શું છે? આ બધી જ એપ છે, એપ્લિકેશન છે, એવું પણ તમે કહી શકો છો. કોઈ પણ વસ્તુની કદર કરવી. તમે ઘણીવાર સાંભળતા હશો, તમારા પત્ની છે, તમને તો મારી કદર જ નથી. તો કોઈ પણ વસ્તુની કદર કરવી, કોઈ તમારા માટે કરે તો તમારે એની કદર કરવી પડે, તમારે એને એપ્રિશિએટ કરવું પડે. શું કરવું પડે? એપ્રિશિએટ કરવું પડે. બોલો. એપ્રિશિએટ શબ્દ ત્યારે વપરાતો હોય છે. એપ્રિશિએટ, બરાબર છે? અપેક્ષા કરવી.
કોઈ વસ્તુ થશે, તમને લાગે છે કે આ વસ્તુ થશે, મને આની અપેક્ષા હતી જ કે આવું થશે, હું આવું એન્ટિસિપેટ કરતો જ હતો. બોલો, એન્ટિસિપેટ આ શબ્દ ખૂબ જ અલગ છે, બધા વાપરતા નથી, આવડવું જોઈએ. એન્ટિસિપેટ કરવું એટલે કોઈ વસ્તુની અપેક્ષા કરવી. પ્રમાણિત, અધિકૃત, કે આ વસ્તુ ઓરિજિનલ છે, આ વસ્તુ પ્રમાણિત કરેલી છે, આને સર્ટિફિકેટ મળેલું છે. અત્યારે માથામાં નાખવાનું તમને ખબર છે, આદિવાસી હેર ઓઇલ બધા ડુપ્લિકેટ પણ વેચતા હોય છે. તો કોઈ સાચું વેચતું હોય, કોઈ સાચી ઓરિજિનલ વેચતું હોય તો આપણે કહી શકીએ કે આ જે સમાચાર છે અથવા આ જે ન્યૂઝ છે, આ જે વસ્તુ છે એ કેવી છે, આ ઓથેન્ટિક છે. ઓથેન્ટિક છે, ચકાસેલું છે, ઓરિજિનલ છે, સર્ટિફાઈડ છે, અધિકૃત છે, બધા જ શબ્દો આવડવા જોઈએ. ઓથેન્ટિક શબ્દ ત્યારે વપરાતો હોય છે. તો મિત્રો 50 શબ્દો એથી શરૂ થતા જે નથી આવડતા ઘણા લોકોને, પણ તમને હવે આવડે છે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.